વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકની હદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર પટકાયો હતો। અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કોઈપણ મદદ કર્યા વગર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં બાઇક સવારને ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ તરત જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। બીજી તરફ ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં ઇકો અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। વડોદરા શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઇકો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે થયેલી ટક્કરથી બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતની ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાનો બનાવ સામે આવ્યો નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા। અકસ્માત અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સુરત શહેરના વીઆઈપી રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અણુવ્રત દ્વારથી શ્યામ મંદિર તરફ જતા માર્ગ વચ્ચે રસ્તે એક એક્સયુવી કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। સદનસીબે ઘટના સમયે કારમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે પોતાની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરીને થોડા સમય માટે ઘરેથી સામાન લેવા ગયો હતો। તે દરમિયાન અચાનક કારના બોનેટમાંથી ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો। થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કાર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। વચ્ચે રસ્તે કાર સળગતી જોઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા વેસુ અને ભીમરાળ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। ઘટના સમયે કારમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગ એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો। પ્રાથમિક તપાસ મુજબ કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ મોડી રાત્રે રસ્તા ઉપર વાહનોની અવરજવર ઓછી હતી ત્યારે એક કિયા કાર અત્યંત તેજ ગતિએ પ્રસાર થઈ રહી હતી। વધુ ઝડપના કારણે ચાલકનો કાર પરનો કાબુ ગુમાવ્યો હતો। બેકાબૂ બનેલી કિયા કાર રસ્તાની બાજુમાં એક પાર્ક કરેલી બે કાર સાથે જોરદાર અથડાઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પાર્ક કરેલી કારને નુકસાન પહોંચ્યું હતું અને કિયા કાર રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। કાર ચાલક નશાની હાલતમાં હતો કે પછી વધુ ઝડપના કારણે અકસ્માત સર્જાયો હતો તે અંગેની પણ તપાસ ચાલી રહી છે। સદનસીબે અકસ્માત મોડી રાત્રે સર્જાતા રસ્તા ઉપર રાહદારીઓની અવરજવર ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। જો કે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। વરસાદી પાણીનો સદુપયોગ કરીને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુથી ઇન્દુ ફાઉન્ડેશન અને અમી લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વડોદરાના ભાયલી રોડ સ્થિત શામલ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડૉક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે સોસાયટીના 7 ટાવર માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણીનો સંચય કરી તેને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળશે અને અંદાજે 500થી વધુ પરિવારોને તેનો સીધો લાભ મળશે। આ પહેલનો મુખ્ય હેતુ જળ બચાવ પ્રકૃતિ બચાવના સંદેશ સાથે આવનારી પેઢી માટે પાણીનું સંરક્ષણ કરવાનું છે। આયોજકો દ્વારા નાગરિકોને પોતાના રહેણાંક વિસ્તારોમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગ અપનાવવા અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા સાથે વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચયનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું।
માન્ય મોદી સાહેબના કેચ ધ રેન પ્રોજેક્ટ હેઠળ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે શ્યામલ પાર્કલેન ખાતે 550 કુટુંબો જ્યાં રહે છે, 20થી વધારે ટાવર છે, 9થી વધારે બોરવેલ છે. વર્ષના વડોદરા શહેરના વરસાદમાં 10 લાખ લીટર કરતાં પણ વધારે પાણી જ્યાં સંગ્રહ થઈ શકે એવું છે એવી જગ્યામાં આજે ભૂમિપૂજનનું કામ કર્યું છે. પાણીનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. વરસાદનું પાણી એ આપણા માટે સૌથી મહત્ત્વનો પાણીનો સ્ત્રોત છે અને એને પાણીને જમીનમાં ઉતારી જેને કારણે TDS ઓછું થાય, જેને કારણે સારામાં સારું પાણી આપણને વાપરવા મળે એવું કામ આજે પાર્કલેનના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે સોસાયટીના પ્રમુખશ્રી અને સૌ એમના કમિટીના સભ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના માન્ય જળશક્તિ ગુજરાતના માન્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબે સમગ્ર વડોદરા શહેરમાંની શરૂઆત કરી હતી અને મને કહેતા આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ એ વડોદરા મહાનગરપાલિકા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે આ કામ માટે ફરી એક વખત શ્યામલ પાર્કલેનના સૌ રહીશોને ખૂબ અભિનંદન આપું છું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભામાં છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી સામે પણ ફરી એક વખત સવાલો ઊભા થયા છે. વારસિયા રિંગ રોડ ઉપર આવેલ રૂપલ સોસાયટી પાસે એક જ સ્થળે ફરીવાર મોટો ભૂવો પડતા પ્રોજેક્ટની ગુણવત્તા ઉપર પણ પ્રશ્નચિહ્ન સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ સ્થળે ભૂવો પડ્યો હતો અને સમારકામ બાદ ફરીથી રસ્તો બેસી જતા તંત્રની કામગીરીની ગુણવત્તા સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં જરૂરી ગુણવત્તા જળવાતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉપરાંત પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લીકેજ થવાના કારણે જમીન ધોવાઈ જતા ભૂવા પડવાના બનાવો પણ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા સ્થળ ઉપર બેરિકેડ લગાવીને વિસ્તારને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં વિલંબ થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક અને કાયમી ધોરણે સમારકામ કરવાની તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી. માજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીને લઈને આજે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલે વિજય મુહૂર્તમાં વડોદરા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. તે પહેલાં માજલપુર ખાતે સતીશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજય સંકલ્પ સભા અને વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ સોલંકી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મેયર ગીતાબેન મકવાણા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે યોગેશભાઈ પટેલે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવામાં ક્યારેય કચવાટ અનુભવ્યો ન હતો. સતત 8 વખત સુધી વિધાનસભાની ચૂંટણી જીતવી એ કોઈ લોકપ્રિય વ્યક્તિત્વ અને પરિશ્રમનું પરિણામ હતું. તેઓ સાદગીભર્યું જીવન જીવતા હતા અને તેમના કોઈ શત્રુ ન હતા. તેમણે શિવજીની સવારી જેવી પરંપરા દ્વારા શહેરને આગવી ઓળખ અપાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સતીશભાઈ પટેલને સંગઠન અને વહીવટ બંનેનો બહોળો અનુભવ છે. ભાજપ હંમેશા પાયાના કાર્યકર્તાની કદર કરે છે અને સતીશભાઈએ ક્યારેય ટિકિટ કે ચૂંટણી લડવાની માંગ કરી નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે માજલપુરમાં ફરી એક વખત ભાજપના ભવ્ય જીત નોંધાશે. વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો અને આ વખતે પણ ભાજપનો વિજય નિશ્ચિત છે. જો કે યોગેશભાઈ પટેલને શોભે તેવી રેકોર્ડ લીડ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકરોને તેમને આહ્વાન કર્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપે પોતાનું સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું. दूर रहो नजीक आ जाओ दूर रहो चलो ले लो बाइट ले लो આજે અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ આવ્યા હતા. કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. મોટી સંખ્યામાં સભાને સંબોધી. ત્યારબાદ અહીંયા અમે નામાંકન ભર્યું છે. ખૂબ આનંદ છે. આજે એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલના સુપુત્ર પણ રાકેશભાઈ પણ આવ્યા હતા. એમને પણ પોતાને સંતોષ થશે કે આજે આટલા બધા કાર્યકરોની ફોજ જે યોગેશ કાકામાં કામ લાગતી હતી, આજે એ જ ફોજ કામ લાગશે અને પ્રજાજનોના મત બૂથ સુધી પહોંચાડી અને મતપેટીમાં વધારે મત નાખાવશે એવો એમને વિશ્વાસ હતો. તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કહેવાશે. કયા કામને પ્રાધાન્ય આપશો જો તમે જીતશો? જીત માટે તમારા કાકાએ જે કામો છે ચાલુ એને પૂર્ણ કરીશું અને એમને જે નવી યોજનાઓ બનાવી છે એને અમે પૂર્ણ કરીશું. છાણીને તમે ડેવલપ કર્યું છે, આટલું હવે માંજલપુરને ડેવલપ કરવાનું? 100% એ તો અમારી કામ કરવાની પદ્ધતિ છે. આખા શહેરમાં હું સ્ટેન્ડિંગ ચેરમાં તો કામ કર્યા હતા, પણ સ્પેસિફિક મેં ત્યાં પ્રાધાન્ય એવું આ વખતે હું માંજલપુર વિધાનસભાને પ્રાધાન્ય આપ્યું. 145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે. આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં, એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે. અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા હોતા હતા, માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય, એ જ અમને સાચી શ્રદ્ધાંજલિ છે. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિતના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભીખાભાઈ રબારીએ ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ જરૂરી દસ્તાવેજો સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યોગેશભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી એક જમીન સાથે જોડાયેલા નક્ષિક પ્રમાણિક કહી શકાય, ગરીબોનો, સામાન્ય લોકોનો, સર્વ સમાજનો સર્વ સ્વીકૃત સ્થાનિક ઉમેદવાર એવા ભીખાભાઈ રબારીને કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ભીખાભાઈનો આખો જીવન લોક સેવા માટે, જાહેર જીવનમાં સમર્પિત જીવન છે. પાયાના કાર્યકરથી લઈ અને ગુજરાત સરકારના મંત્રી તરીકે સંગઠનના અનેક પદો પર એમણે વર્ષો સુધી સેવા કરી. ત્યારે માંજલપુરનો સ્થાનિક એક કાર્યકર એવા ભીખાભાઈ રબારી ઉમેદવાર છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના બહારના ઉમેદવાર સામેની લડાઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ નક્ષિક પ્રમાણિક સર્વ સ્વીકૃત સર્વ સમાજ માટે કામ કરતા એવા ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવાર છે અને બીજી બાજુ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસા, તાનાશાહી, સત્તા, લોભ, લાલચ, પોલીસ અને પ્રશાસનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. એટલે હું માનું છું કે ભીખાભાઈને માંજલપુરની જનતા આશીર્વાદ આપે તો માંજલપુરનો અવાજ તો વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ થશે, પણ આ વડોદરા શહેરમાં જે તાનાશાહી ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે લોકો હેરાન પરેશાન છે,
એ વડોદરાના લોકોનો વિપક્ષનો અવાજ પણ વિધાનસભામાં મજબૂતાઈથી રજૂઆત કરશે એવું ભીખાભાઈ પર સર્વને વિશ્વાસ છે. ત્યારે વડોદરાવાસીઓ, માંજલપુર વિધાનસભાના તમામ વાસીઓને વિનંતી કરું છું કે તમને સ્થાનિક, નક્ષિક, પ્રમાણિક, સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવાર ભીખાભાઈ રબારી કોંગ્રેસ પાર્ટી આપ્યા છે. ત્યારે આપ સૌના પણ આશીર્વાદ મળે અને ભીખાભાઈ વડોદરાનો, માંજલપુરનો અવાજ બનશે. એમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે. ત્યારે સ્થાનિક વર્સિસ બહારની, પ્રમાણિકતા વર્સિસ ભ્રષ્ટાચારના પૈસાની આ લડાઈ થવાની છે. કયા મુદ્દે જશો? લોકો પાસે કયા મુદ્દે જશો? માંજલપુર વિધાનસભાના પણ અનેક પ્રશ્નો છે, વડોદરાના પણ અનેક પ્રશ્નો છે. પ્રજા મોંઘવારી, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત આ ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે પૂર આવે છે અને એના કારણે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાય છે. આખો વડોદરા ડૂબે છે, જાનમાલને નુકસાન થાય છે, કરોડોની મિલકતને નુકસાન થાય છે અને પછી પાછું આ ભાજપ સરકાર ભૂલાઈ દે છે. ત્યારે માંજલપુરની ચૂંટણી એ વડોદરાવાસીઓ જે પૂરમાં પરેશાન થાય છે, વડોદરાવાસીઓને જે દર વર્ષે નુકસાન થાય છે, જે ભાજપનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ને તાનાશાહી છે, એની સામે જે લોકોનો મિજાજનો પડઘો પડવાનો છે. સાથે સાથે રાજ્ય સરકાર જે તમામ મોરચે નિષ્ફળ છે. મોંઘવારી, ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે, શિક્ષણ મોંઘું થયું છે, આરોગ્ય સેવાઓ મોંઘી થઈ છે, રોજગાર નથી મળતો, ભ્રષ્ટાચાર ચારે તરફ છે. એ બધા જ મુદ્દાઓને લઈને અમે લોકો વચ્ચે જઈશું, એક એક ઘેર જઈશું અને અમારા ઉમેદવાર ભીખાભાઈને સાથે રાખી અને એક એક મતદારને વિનંતી કરીશું કે પ્રમાણિક, નિષ્ઠાવાન ઉમેદવાર તો છે, પણ સાથે સાથે તમને જે તકલીફો, પીડા અને જે ભ્રષ્ટાચારનો સામનો કરો છો એનો અવાજ બનવાની તક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આપો એવી વિનંતી. પાર્ટીએ તો મારા ઉપર એટલી બધી મહેર કરી છે કે હું ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર કોર્પોરેટર 2 ટર્મનો હતો, ધારાસભ્ય થયો છું, મિનિસ્ટર થયો છું અને જે તક આપી છે 30 વર્ષ પછી મને ફરીથી તક આપી છે. અને મારા ભૂતકાળની અંદર પણ જે આ એરિયાની, આખા શહેરની, આખા ગુજરાતની અંદર જે મેં કામગીરી કરી છે એઝ એ ઉદ્યોગ મંત્રી તરીકે, એનર્જી મિનિસ્ટર તરીકે અને સેવા આખા ગુજરાતના વડોદરા શહેરને પણ આપી છે. ઇલેક્ટ્રિક ખાતું કોર્પોરેશન જોડે હતું અને ટ્યુબ લગાવી હોય ને તો પૈસા નહોતા, એવી હાલતમાં હતું તો વીજળી મંત્રી તરીકે મેં ખાતું લઈ લીધું અને જે એની અંદર એક્સપાન્શન કરીને બધું કર્યું તો આ શહેરની અંદર 33,000 50,000 ઝૂંપડાઓને લાઇટ આપી. 1.5 લાખ મકાનો જે આ શહેરની અંદર 100 રૂપિયાના સ્ટેમ્પવાળા હતા એને પણ વીજળી આપી છે. એટલે બધા કામો જે કર્યા છે મેં એ જમાનામાં. હવે હું જનતાને વિનંતી કરું છું કે આ શાસન એક તરફી ચાલે છે, એટલું બધું હમ થઈ ગયું છે તો પ્રજાના પ્રશ્નો જ સાંભળવા તૈયાર નથી. તો એનો અવાજ બનવું એના માટે હું તક માગું છું. મેં તો મારી કારકિર્દીમાં બધું પ્રૂવ કર્યું છે કે બેસ્ટ MLAનો એવોર્ડ, બેસ્ટ પરફોર્મન્સ મિનિસ્ટર તરીકેનું મારું બધું એવોર્ડ છે બધા એ મને આપેલા છે. આ પ્રજા જાણે છે એટલે પ્રજાને હું એક તક આપે એવી વિનંતી કરું છું. કેમનો કેટલો આશાવાદ છે? એક તરફ આપની જીતને લઈને કેટલો આશાવાદ છે? તો જનતા જનાર્દન નક્કી કરે છે. મારે તો જનતા જનાર્દન સર્વોપરી છે એટલે જે ચુકાદો આપશે મંજૂર, હું અમારા પ્રયત્નો કરીશું અને જીતીશું. મને એવો વિશ્વાસ છે પણ મતની અંદર નથી પડતો કે આટલા મતથી હારીશું, જીતીશ. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં SY અને TY BComના વિદ્યાર્થીઓ માટે 75% હાજરી ફરજિયાત બનાવવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠન AGSU મેદાને આવ્યું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને AGSU દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરી હાજરીનો નિયમ ફરજિયાત ન કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આજરોજ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીનને વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યું હતું કે SY અને TY BComની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે CA, CS સહિતના પ્રોફેશનલ કોર્સનો અભ્યાસ કરે છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે નોકરી પણ કરે છે.
એજીએસસીનું કહેવું છે કે આવા સંજોગોમાં 75% હાજરીનો નિયમ ફરજિયાત કરવામાં આવશે તો અનેક વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપી શકશે નહીં, જેના કારણે તેમના ગ્રેજ્યુએશનની ઉપર અસર પડી શકે છે અને અભ્યાસ અધૂરો રહેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે અત્યાર સુધી જે રીતે હાજરીની વ્યવસ્થા અમલમાં હતી તે જ વ્યવસ્થા યથાવત રાખવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ પ્રોફેશનલ અભ્યાસક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અને નોકરી સાથે પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરી શકે. રજૂઆત બાદ કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા વિદ્યાર્થીઓની માંગને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સાથે ટૂંક સમયમાં કોમર્સ ફેકલ્ટીના શિક્ષકોની વિશેષ બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયું હતું. શું પ્રોબ્લેમ એની આગળ ઊભા થઈને જિંદાબાદ મુર્દાબાદ જ્યાં સુધી વિડીયો ચાલુ હોય ત્યાં સુધી કરે છે. એમને કોઈએ આજ સુધી મને દુઃખ એ વાતનું છે કે પ્રશ્ન સમજવાનો કે સંસ્થા તરીકે શું નિર્ણય હોઈ શકે એના વિશે નથી ચર્ચા કરી, નથી ચિંતા કરી. આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સાથે રાખીને. ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડીન સર દ્વારા જે 75% જે અટેન્ડન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે તે ખૂબ સારી વાત છે. વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલનું અભ્યાસ સમાપ્ત કર્યા પછી યુનિવર્સિટીમાં આવે તો ખરેખર યુનિવર્સિટીની મજા સૌથી પહેલાં તો એ લોકો માણી શકે. યુનિવર્સિટીનો અભ્યાસ છે તે લોકોને ખબર પડે કે યુનિવર્સિટીમાં શું અભ્યાસ કરવામાં આવતું હોય છે. સાથે સાથે યુનિવર્સિટીમાં એવા ઘણા પ્રોગ્રામ ચાલે છે કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ પોતાનું જે સ્કિલ છે તે ડેવલપ કરી શકે. તો ફેકલ્ટી ઓફ કોમર્સના જે ડીન સર છે કંઈક ને કંઈક એક જગ્યા એ સાચા છે, પરંતુ હું એમને રજૂઆત એ કરી છે કે અમે લોકોએ ડીન સાહેબને કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરી રહ્યા છે તો 75% હાજરી તે લોકો માટે કંઈક ને કંઈક એફોર્ડ નથી, કારણ કે એ લોકો એફર્ટ નથી કરી શકતા. મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે એ લોકો નોકરી કરતા હોય છે. ઘરની આર્થિક પરિસ્થિતિ એ લોકોની જે છે તે એટલી સારી હોતી નથી. પ્રોફેશનલ અભ્યાસ જેમ કે CA, CMA લોકો કરતા હોય છે, એની સાથે સાથે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ પરીક્ષાની પણ તૈયારીઓ કરતા હોય છે. તો આ 75%નું જે અટેન્ડન્સનું જે ક્રાઇટેરિયા છે તે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં લાગુ ન કરવામાં આવે તેવી અમારી આજરોજ એમના સમક્ષ જે રજૂઆત છે તે હતી. ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ હાલ જે અટેન્ડન્સનું ક્રાઇટેરિયા છે તે ફર્સ્ટ યર બીકોમ સુધી રાખવામાં આવ્યું છે અને અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને એક વીક એટલે કે એક અઠવાડિયાનો જે સમય છે તેમને અમને આપ્યું છે. ફેકલ્ટીના દરેક બિલ્ડિંગના કોર્ડિનેટર જોડે, દરેક ડિપાર્ટમેન્ટના હેડ જોડે અને ફેકલ્ટીના દરેક પ્રોફેસર જોડે ચર્ચા અને વિમર્શ કરીને આવનારી સોમવારના દિવસે જે નિર્ણય છે 75% હાજરીને લઈને તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા આપવામાં આવશે અને અમને આશા છે કે આ જે નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓના હિતમાં અને એમના લાગણીમાં નિર્ણય હશે. વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકની હદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કોઈપણ મદદ કર્યા વગર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ તરત જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકને શોધવા માટે આસપાસના CCTV ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં ઇકો અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે થયેલી ટક્કરથી બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ ઉપર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાનો બનાવ સામે આવ્યો નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માત અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના VIP રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અણુવ્રત દ્વારથી શ્યામ મંદિર તરફ જતા માર્ગ વચ્ચે રસ્તે એક XUV કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે ઘટના સમયે કારમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે પોતાની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરીને થોડા સમય માટે ઘરેથી સામાન લેવા ગયો હતો. તે દરમિયાન અચાનક કારના બોનેટમાંથી ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કાર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. વચ્ચે રસ્તે કાર સળગતી જોઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા વેસુ અને ભીમરાળ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ઘટના સમયે કારમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયો તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે રસ્તા ઉપર વાહનોની અવરજવર ઓછી હતી ત્યારે એક કિયા કાર અત્યંત તેજ ગતિએ પ્રસાર થઈ રહી હતી. વધુ ઝડપના કારણે ચાલકનો કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કિયા કાર રસ્તાની બાજુમાં એક પાર્ક કરેલી બે કાર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને પાર્ક કરેલી કારને નુકસાન પહોંચ્યું હતું અને કિયા કાર રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો કે પછી વધુ ઝડપના કારણે અકસ્માત સર્જાયો હતો તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. સદનસીબે અકસ્માત મોડી રાત્રે સર્જાતા રસ્તા ઉપર રાહદારીઓની અવરજવર ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. વરસાદી પાણીનો સદુપયોગ કરીને ભૂગર્ભ જળસ્તર વધારવાના હેતુથી ઇન્દુ ફાઉન્ડેશન અને અમી લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વડોદરાના ભાયલી રોડ સ્થિત શામલ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર વિજયભાઈ શાહના વરદ હસ્તે સોસાયટીના 7 ટાવર માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણીનો સંચય કરી તેને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળશે અને અંદાજે 500થી વધુ પરિવારોને તેનો સીધો લાભ મળશે. આ પહેલનો મુખ્ય હેતુ જળ બચાવ પ્રકૃતિ બચાવના સંદેશ સાથે આવનારી પેઢી માટે પાણીનું સંરક્ષણ કરવાનું છે. આયોજકો દ્વારા નાગરિકોને પોતાના રહેણાંક વિસ્તારોમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગ અપનાવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા સાથે વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચયનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. માન્ય મોદી સાહેબના કેચ ધ રેન પ્રોજેક્ટ હેઠળ ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે શ્યામલ પાર્કલેન ખાતે 550 કુટુંબો જ્યાં રહે છે, 20થી વધારે ટાવર છે, 9થી વધારે બોરવેલ છે. વર્ષના વડોદરા શહેરના વરસાદમાં 10 લાખ લીટર કરતાં પણ વધારે પાણી જ્યાં સંગ્રહ થઈ શકે એવું છે એવી જગ્યામાં આજે ભૂમિપૂજનનું કામ કર્યું છે. પાણીનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. વરસાદનું પાણી એ આપણા માટે સૌથી મહત્ત્વનો પાણીનો સ્ત્રોત છે અને એને પાણીને જમીનમાં ઉતારી જેને કારણે TDS ઓછું થાય, જેને કારણે સારામાં સારું પાણી આપણને વાપરવા મળે એવું કામ આજે પાર્કલેનના માધ્યમથી થયેલું છે. ત્યારે સોસાયટીના પ્રમુખશ્રી અને સૌ એમના કમિટીના સભ્યો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતના માન્ય જળશક્તિ ગુજરાતના માન્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબે સમગ્ર વડોદરા શહેરમાંની શરૂઆત કરી હતી અને મને કહેતા આનંદ થાય છે કે આજે મોટી સંખ્યામાં રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ એ વડોદરા મહાનગરપાલિકા, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી થઈ રહ્યું છે. ત્યારે આ કામ માટે ફરી એક વખત શ્યામલ પાર્કલેનના સૌ રહીશોને ખૂબ અભિનંદન આપું છું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભામાં છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તેમજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી સામે પણ ફરી એક વખત સવાલો ઊભા થયા છે. વારસિયા રિંગ રોડ ઉપર આવેલ રૂપલ સોસાયટી પાસે એક જ સ્થળે ફરીવાર મોટો ભૂવો પડતા પ્રોજેક્ટની ગુણવત્તા ઉપર પણ પ્રશ્નચિહ્ન સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ સ્થળે ભૂવો પડ્યો હતો અને સમારકામ બાદ ફરીથી રસ્તો બેસી જતા તંત્રની કામગીરીની ગુણવત્તા સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં રસ્તા બનાવવાની કામગીરીમાં જરૂરી ગુણવત્તા જળવાતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઉપરાંત પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લીકેજ થવાના કારણે જમીન ધોવાઈ જતા ભૂવા પડવાના બનાવો પણ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા સ્થળ ઉપર બેરિકેડ લગાવીને વિસ્તારને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં વિલંબ થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક અને કાયમી ધોરણે સમારકામ કરવાની તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી.